નમસ્કાર દર્શક મિત્રો, ચરોતર બ્રેકિંગ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। બોરસદની સંજીવની હોસ્પિટલના સ્ટાફ નર્સની બેદરકારીના કારણે પ્રસૂતિ દરમિયાન પરિણીતાને આંતર ઈજાઓ થતાં પરિણીતાનું કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતાં પરિવારજનોએ હોબાળો મચાવી હોસ્પિટલના તબીબ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી। આંકલાવ તાલુકાના માનપુરાની 24 વર્ષીય પરિણીતા નમ્રતાબેન હિતેશકુમાર પઢિયારને પ્રસૂતિની દર્દ ઉપડતા તેણીને ગત શનિવારની રાત્રે બોરસદની સંજીવની હોસ્પિટલમાં પ્રસૂતિ માટે ખસેડવામાં આવી હતી। દરમિયાન ડોક્ટર મહેન્દ્ર પઢિયારની ગેરહાજરીમાં સ્ટાફ નર્સ દ્વારા પ્રસૂતિ માટે કાર્યવાહી કરવામાં આવતા પરિવારજનોના આક્ષેપ અનુસાર સ્ટાફ નર્સો દ્વારા પ્રસૂતિ માટે પરિણીતાના પેટ પર અસહ્ય પ્રેશર આપવામાં આવતા બાળકનો જન્મ થયો હતો, પરંતુ બાળકને ઈજાઓ પહોંચી હતી તેમજ પરિણીતાને ગર્ભાશયમાં આંતરિક ઈજાઓ થતાં તેણીને પુષ્કળ પ્રમાણમાં લોહી વહેવા માંડતા તેણીની તબિયત લથડી હતી। પરિણીતાની તબિયત લથડતા સ્ટાફ નર્સ દ્વારા ડોક્ટર મહેન્દ્ર પઢિયારને હોસ્પિટલમાં બોલાવવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધી પરિણીતાની સ્થિતિ ગંભીર બની હતી। ત્યારે હોસ્પિટલના તબીબ દ્વારા પરિવારને સ્થિતિની જાણ કરવાના બદલે પરિણીતાને અને તેના પરિવારજનોને એમ્બ્યુલન્સમાં બેસાડીને વધુ સારવાર માટે કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ગત રાત્રે પરિણીતા નમ્રતાબેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। કરમસદ ખાતે શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં પરિણીતાના પોસ્ટમોર્ટમ દરમિયાન પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો અને તબીબ ડોક્ટર મહેન્દ્ર પઢિયાર વિરુદ્ધ ગુનો નોંધવાની માંગ કરી હતી, જેથી ડીવાયએસપી એસબી કહાર અને આંકલાવ પોલીસ મથકનો સ્ટાફ હોસ્પિટલમાં દોડી ગયો હતો અને તેઓએ નિષ્પક્ષ કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી। તેમ છતાં પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો। ઘટનાની જાણ થતાં આંકલાવના ક્ષત્રિય નેતા સંજયસિંહ રાજ અને જીટોડિયાના ક્ષત્રિય નેતા જયપ્રકાશ ચાવડા હોસ્પિટલમાં દોડી ગયા હતા અને મૃતક પરિણીતાના પરિવારજનોને ન્યાય મળે તે માટે તેઓ પરિવારની સાથે હોવાનું જણાવ્યું હતું। ત્યારબાદ લાંબા હોબાળા બાદ અંતે પોલીસે પોસ્ટમોર્ટમના રિપોર્ટ બાદ જે દોષિત જણાશે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવાની ખાતરી આપ્યા બાદ મામલો થાળે પડ્યો હતો અને પરિવારજનો મૃતદેહને સ્વીકારી માનપુરા લઈ જવા રવાના થયા હતા। પરિવારજનોએ જણાવ્યું હતું કે તબીબની બેદરકારીના કારણે 3 વર્ષની માસૂમ દીકરીએ માતાનું છત્ર ગુમાવ્યું છે, જ્યારે જન્મ લેનાર બાળકે પણ માતાનું મોઢું પણ જોયું નથી, જ્યારે બાળકની સ્થિતિ પણ હોસ્પિટલમાં ગંભીર હોવાનું જાણવા મળેલ છે। हमारी मांग एक भी है कायदे से लेखितમાં હવે આપણે 5 લાખ 8 લાખ ખર્ચો થયા પરિવારને, હવે બીજી વાર લગ્ન કરવાના છોકરાને મારા પરિચયમાં જેટલા બી લગભગ આજ દિવસ સુધી તમામ મુદ્દાઓની ચર્ચા થઈ। હવે મારે એ તમામ મુદ્દાઓની મેં તમને કીધું કે આપણે એ તમામ મુદ્દા પૂરા થાય એવી કોશિશ કરીએ। આમ ગબડી જાય તો તૂટે નહીં, 2-5 મિનિટ પછી ઈંડું તૂટી જાય તો એમ બાળક અંદર ગર્ભની રીતે એકદમ સોફ્ટ જ હોય, માથું બધું સોફ્ટ જ હોય, એટલે એ પહોંચ્યું એ ડેમેજ થઈ ગયું બાળક, એનું બ્લડ નીકળી ગયું। તાત્કાલિક આ લોકોએ પરિવારને પૂછ્યા સિવાય ત્યારે ત્યાં આગળ લાવી દીધા। અહીં લાવ્યા પછી અહીંયા ડૉક્ટરે ત્યાંથી સંજીવની અહીં લાવ્યા, અહીં કોથળીનું ઓપરેશન કરી નાખ્યું। કોથળીનું ઓપરેશન મતલબ કે ફરી બાળકો થાય નહીં એવું ઓપરેશન કરી નાખ્યું। ઓપરેશન કર્યા પછી આ પરિવાર જ્યારે પહેલાં અમને 22 બોટલ બ્લડ લાવ્યા, પછી 30 લાવ્યા, પછી 50 થયું, 55 થયું, 110 જેટલી બોટલ આ બધા પરિવાર કહેતા કે 110 જેટલી બોટલ બ્લડ આ બેનને ચડાવ્યું, અંદર ગોઠો પડી જતી હતી। તો આટલું બધું બ્લડ ચડાવવા
હોવા છતાં પણ આવું થાય તો આ પાછળનું કારણ શું? ઓકે. સાહેબ અગાઉ પણ CDHO સાહેબ પિયુષભાઈ પટેલને પણ રજૂઆત કરેલી છે કે કોની આપણે ના ના બધી હોસ્પિટલમાં 10 વાર 50 વાર ઘટના બની દર વખત મુદ્દામ બોલીએ જ છે, લડીએ જ છે. તમે જુઓ જ છો, જાઓ અમને ઓળખો જ છો, ઓળખો છો ને અમને? હા, રૂબરૂ નહીં મળ્યા ભાઈ. આ જનતા જો બધો ક્ષત્રિય સમાજ અમારો છે, વાત સમાજની નથી, કોઈ પર્ટિક્યુલર સમાજની નથી, પણ અહીં આટલો મોટો ક્ષત્રિય સમાજ છે તો નુકસાન થવાનું ક્ષત્રિય સમાજ જ થવાનું. અમારો સમાજ આટલો બહોળો છે તેના માટે કંઈક એવી પોલિસી લાવો. દર વખત આ તો ઘટના બંધ કરે છે. ત્યાં બ્લડ બેંક નથી, તને બ્લડ બેંક નથી સાહેબ. એટલે અત્યારે તો પરિવારને બેઠી જ લેવાનું આવે. સંજયભાઈ તમે સમજ્યા નહીં. રડી કાઢવાનું જુઓ એક દર વસ્તુ વખત સમજો. રજૂઆતો છે અમારી અને સરકાર પણ તમે આજે મને ધ્યાન દોર્યું છે એટલે એમાં એટલે સાહેબ આગળ મને તમે ભલે તમે સાહેબ હું તમારું સન્માન કરું, સમજો તમે કાયમ તમે આટલા પોલીસ સ્ટેશનમાં છે સાહેબ આપણા ના હું ડીવાયએસપી છું. બોરસદમાં ડીવાયએસપી સાહેબ છે બરાબર. ડીવાયએસપી ચોવાટિયા સાહેબ બી છે ને મારા ખ્યાલથી? હું ચોવડે સાહેબ બદલી છે કે તમે છો બરાબર. હવે તમે છો એટલે વારંવાર તમે તો હમણાં 6 મહિના સુધી બદલી જશે. એક વસ્તુ સંજયભાઈ તમે સમજો, આપણે જે કાર્યવાહી કામગીરી કરવા માંગીએ છીએ, જ્યારે બાબત ધ્યાને આવી છે આપણાને અને એ પણ આપણે આગળ વધવા માંગીએ છીએ અને જ્યારે તમામનો સહકાર માંગીએ છીએ તો તમે સહકાર આપો ને આ પીએમ રિપોર્ટમાં અમારે કેવું નિખાલસતાથી કેવું છે, માનવતાની દ્રષ્ટિએ હા, આમાં આપણે કોઈ આક્ષેપ પ્રત્યાક્ષેપ નથી, નહીં કોઈ કરતા. આ જે થશે ઘટના, હા. આ જ અમારા જયપ્રકાશસિંહ ચાવડાની સગી સારી મરી હા, ગઈ, હા. કસુંબારની ઘટના હતી, એના અગાઉ બી હમણાં પંચમહાલની ઘટના બની, એના અગાઉ બી ઘણી બધી ઘટનાઓ બની. ગયા વર્ષે 24-25ના કેસમાં અમે CDHO સાહેબ જોડથી ત્યાંથી લિસ્ટ મંગાવ્યું, 32 થી 33 જેટલી મહિલાઓના મૃત્યુ આવવા કંઈક બેદરકારીના કારણે થયા એવું પરિવાર કહે છે, બરાબર છે. તો એ લોકોના પીએમ રિપોર્ટ કેમ નથી આવ્યા? તો એ રિપોર્ટ તો અમને જણાવો. પણ સંજયભાઈ કેમ ના તમને એ જ કહેવા માંગુ છું કે એ જે તમે બાબત કહો છો ને નથી આ ખરેખર નથી આ, હવે એ મારો તપાસનો વિષય છે. હું તપાસ કરીને તમને કહી શકીશ ને. તમે હમણાં તાત્કાલિક માંગો તો હું કઈ રીતના આપું? અમારે મારી વાત તાત્કાલિક તો સાંભળો આ તમે. દોઢ વર્ષવાળો કેસ આ અમને આલો. હવે એક દોઢ વસ્તુ વર્ષવાળો છે, આલો. જ્યારે તમે આમની વાત કરો છો તો કદાચ એમને મને કદાચ મળવું જોઈએ અથવા તો જે કંઈ પણ મારા આજરોજ નમ્રતાબેન હિતેશભાઈ પરમાર રહે માનપુરના ને અહીંયા કૃષ્ણ હોસ્પિટલ ખાતે મરણ ગયેલાની સારવાર દરમિયાન મરણ ગયેલાની વિગત ધ્યાને આવી હતી. એ બાબતે તપાસ કરતા વિગત એવી જણાઈ આવેલ કે 22 તારીખના રોજ નમ્રતાબેનને સંજીવની હોસ્પિટલ બોરસદ ખાતે ડિલિવરી બાબતે એડમિટ કરવામાં આવ્યા હતા અને એ ડિલિવરીની કાર્યવાહી કામગીરી દરમિયાન એમને કંઈક બ્લડિંગ વગેરે ચાલુ થયા હતા અને એવી કોઈ હકીકત જણાવતા એમને ત્યાંથી કૃષ્ણ હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે એડમિટ કરવામાં આવ્યા હતા અને 22 તારીખથી આજ દિન સુધી એમની સારવાર ચાલી રહી હતી અને એ સારવાર દરમિયાન મરણ ગયેલાની વિગત જણાઈ આવેલ છે. પરિવારના આક્ષેપો એવા છે કે નમ્રતાબેનની સંજીવની હોસ્પિટલ ખાતે જે સારવાર ચાલતી હતી ડિલિવરીની બાબતની અને એ ડિલિવરી દરમિયાન ડૉક્ટર જે છે એ તેમના સ્ટાફ જે છે એમના દ્વારા બેદરકારી અને નિષ્કાળજી રાખવામાં આવેલી છે અને એ બેદરકારી અને નિષ્કાળજીના કારણે વધુ સારવાર હેઠળ એમને કૃષ્ણા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા અને એમની બેદરકારીના કારણે નિષ્કાળજીના કારણે આ મરણ થયેલાનું વિગત ધ્યાને આવેલા છે એવા આક્ષેપો પરિવારજનોના છે. જે બાબતે તમામ મુદ્દાઓ પાસાઓ અને પરિવારજનોના જે આક્ષેપો છે એ તમામ આક્ષેપોની યોગ્ય તપાસ કરીને આગળ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. મારું નામ છે કિશન, જે અત્યારે એડમિટ છે મારા ભાભી છે. કરમસદ મેડિકલ સંજીવની હોસ્પિટલના ડૉક્ટર અમને મૂકી ગયા છે 22 તારીખે લગભગ 12 વાગે. કયા પૂછાવાના ને પછી અહીંયા આવ્યા પછી બ્લડિંગ જે હતું ત્યાંથી જ એ બંધ નહોતું થઈ શકતું. હવે અહીંયા આગળ અમને એવું લાગ્યું કે કોથળી ત્યાંથી ગર્ભ છે કંઈ ફાટી જ ગઈ હતી તો અમને એમનું ઓપરેશન કર્યું. ત્યારે 53 બોટલ બ્લડ ચડાવ્યું. પછી એક દિવસ ગયો, એક રાત ગઈ. 4 વાગે ઓપરેશન પહેલું પત્યું, એક રાત ગઈ. બીજે દિવસ એવું કીધું કે પેટમાં બ્લડ ભેગું થાય છે તો એમને એ ઓપરેશન કર્યું. એ ઓપરેશન કર્યા પછી બ્લડ બ્લડિંગ ચાલુ. અત્યારે એ એવું કહે છે કે 153 ત્યાં તો 120 બોટલ બ્લડ ગયું, બરાબર. તો એ બ્લડિંગ જે થયું તે ત્યાંથી સંજીવની વાળા હોસ્પિટલમાંથી થયું એ આ પછી પણ સોલ્વ નહીં થઈ શકતું, બરાબર. તો એ છે કે આ બ્લડ ચડ્યું ના ચડ્યું શું અમારી ગેરંટી? અમારે 4 થી 5 લાખ રૂપિયા થઈ શકે છે. છોકરો પણ સિરિયસ છે, બાળકને પણ મૂક્યું છે. 3 ડૉક્ટરનો એક જ છે, વિકલાંગ બાળક રહે કે, બરાબર. હવે બાળક વિકલાંગ રહ્યા કે પાછળ એની નાની છોકરી છે. અમે એમ કહીએ છીએ કે અત્યારે અમને ન્યાય મળવો જોઈએ, ગમે તે થાય. અત્યારે કેસમાં પડીશું તો કંઈ થવાનું જ નથી, અમારો ધક્કા જ થવાના છે આખી જિંદગી. તો અત્યારે મને ન્યાય આપે, બસ બીજી કઈ માગણી છે નહીં આમની જોડે. નીલમ, અમે ત્યાંથી એને દુઃખ ચાલુ થયું શનિવાર હજી તે અમે 22 તારીખે 3 વાગે એને દવાખાને લાવ્યા સંજીવની હોસ્પિટલમાં.
તો આગળ એ લોકોએ એવું કીધું ડૉક્ટર નહોતા ત્યારે તે ડૉક્ટર આવવામાં 8 વાગે કે આવશે ક્યાં ત્યાં પછી કે સોનોગ્રાફી કરશે ત્યાં પછી કે કહેશે કે ડૉક્ટર તો ડૉક્ટર આવ્યા તો સોનોગ્રાફી કરી તે ડૉક્ટરે એવું કીધું બધું કમ્પ્લીટ છે, બાળક કમ્પ્લીટ છે, બધું જ મય પેટમાં કમ્પ્લીટ છે ક્યાં. પછી એ લોકોએ 11નો ટાઈમ આપ્યો. 11નો ટાઈમ આપ્યો પછી સિસ્ટરોએ ડાયરેક્ટ બોટલ ચાલુ કરી દીધી. બોટલ ચાલુ કરીને એમને 9 વાગે ડિલિવરી કરાવવા લઈ ગયા અને તઈ અંદર કોઈ જ નહોતું, ખાલી સિસ્ટરો એકલી જ હતી, ડૉક્ટર હાજર નહોતા. અને ત્યાં પછી એમને લોકોએ 4 થી 5 જણા 5 થી 6 જણા હશે એમને બધાએ પેટ ઉપર પ્રેશર આલ્યું અને એમાં આ બધું એને કોથળી ફાટી ગઈ અંદર અને એનું ખૂન જ બંધ જ નહોતું થતું અને ત્યાંથી અમને અહીં આગળ મોકલ્યા ને શું થયું એવું અમને કીધું નહીં. તો 108માં બેઠા ને તે એને ભણે નહોતું તો એવું જ હોય ને એવું જ કશું ના હોય ને એવું જ હતું. અમારે અત્યારે માંગણી એ છે કે અમને ન્યાય આપો. આટલા બધા કેસ બન્યા છે તો કોઈને ન્યાય નહીં આપ્યો તો આ બીજા બધા પબ્લિક જે અમાર કરતા પેલે હોય એમને પણ આ સમજણ પડવી જોઈએ કે ના આ ડૉક્ટરોની બેદરકારી છે.